હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને જય ભોલેનાથ અને હર હર મહાદેવ। તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને કહેવાય છે કે સ્તોત્ર કે પછી ભગવાનના શ્લોક બોલવાથી કે સાંભળવાથી આપણા શરીરમાં ખરેખર એક પ્રકારની ઉર્જા રહી છે અને પોઝિટિવ વિચારો આવે છે અને એક અલગ જ પ્રકારની એનર્જી આપણા શરીરમાં રહેતી હોય છે। તો આજે એક એવા સ્તોત્રનું આપણે સાંભળવાનો છે। તો તમને હું સ્તોત્ર સંભળાવીશ અને જે તમે ધ્યાનથી સાંભળજો અને ખરેખર મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને શ્રાવણ મહિનામાં કહેવાય છે કે ભક્તો જે છે એ આખો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથની ખૂબ જ સેવા પ્રાર્થના કરતા હોય છે। તો આપણે પણ આજે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે। તો આજે ઘરે બેઠા જ આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીશું। તો ધ્યાનથી સાંભળજો અને તમે પણ આ જે સ્તોત્ર છે શ્લોક છે એ બોલવાનો પ્રયત્ન કરજો। જે છે 12 જ્યોતિર્લિંગ, તો એની આપણે શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વર પરલ્યા વેદનાથંચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। એટલે કે જે આ 12 જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગના શ્લોક છે। તો આ 12 જ્યોતિર્લિંગનું આપણે પારાયણ કરીએ એટલે કે સાંભળીએ અથવા તો બોલીએ તો એવું લાગે છે કે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા। જે મનુષ્ય રોજ સવારે અને સાંજે આ 12 જ્યોતિર્લિંગનું નામ સ્મરણ કરે છે તેના 7 જન્મોનું પાપ આ સ્મરણ માત્રથી નષ્ટ થઈ જાય છે એવું માનવામાં આવે છે। તો ફરી મળીશું નવા વિડીયોમાં। હર હર મહાદેવ, જય ભોલેનાથ। બધાને શ્રાવણ મહિનાના આ બધા ઉત્સવોની શુભકામનાઓ। હર હર મહાદેવ।